એન્ઝાયટી એટલે કે ચિંતા. આખો દિવસ નકામી વસ્તુઓ વિશે ઓવર થિંકિંગ કરતા રહેવાથી જ એન્ઝાયટી પ્રોડ્યુસ થાય છે. પરંતુ ઘણા લોકો માટે આ એન્ઝાયટી કંટ્રોલ કરવી મુશ્કેલ હોય છે. એટલા માટે જ ભગવદ્ ગીતામાં એન્ઝાયટી કંટ્રોલ કરવા માટે ખૂબ સરસ લખેલું છે. શ્લોક 2.54 કે જેમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે અંદરથી શાંત એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવો હોય. એન્ઝાયટી ત્યારે થાય જ્યારે આપણે બધી જ વસ્તુ ઉપર રિએક્ટ કરવા લાગીએ. એક સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિને પહેલા જોશે, વિચારશે અને ખાલી ઓબ્ઝર્વ કરશે, પરંતુ રિએક્ટ કરશે નહીં. શ્લોક 2.55 ડિટેચમેન્ટ રિડ્યુસીસ એન્ઝાયટી. જે વ્યક્તિ ઈચ્છાઓને છોડી દે, બીજાઓ પાસે એક્સપેક્ટેશન્સ ન રાખે અને અંદરથી સંતુષ્ટ રહેતા શીખી જાય, એ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ બની જાય છે. અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન્સ આર ધ મેઇન રીઝન ફોર એન્ઝાયટી. જો આપણો મૂડ, આપણા ઇમોશન્સ કોઈ બીજા વ્યક્તિઓ ઉપર ડિપેન્ડ હોય તો આપણે ક્યારેય સ્થિતપ્રજ્ઞ બની શકતા નથી. શ્લોક 2.56 ઇનર કામ ઇન બિટવીન કેઓસ. જેમાં કૃષ્ણ ભગવાન કહે છે, જે વ્યક્તિ સુખમાં છકી નથી જતો અને દુઃખમાં હિંમત નથી હારતો, એ વ્યક્તિ જ મેન્ટલી સ્ટ્રોંગ હોય છે. એન્ઝાયટી ત્યારે જ જાય જ્યારે આપણે બધી જ સિચ્યુએશન્સને આપણા કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન બંધ કરીએ. સિચ્યુએશન્સ ક્યારેય આપણા કંટ્રોલમાં હોતી નથી, પરંતુ એ સિચ્યુએશન્સને કઈ રીતે રિએક્ટ કરવી એ આપણા કંટ્રોલમાં હોય છે. જો આપણે બધી જ પરિસ્થિતિઓમાં એક બેલેન્સ અને એક સ્થિતપ્રજ્ઞ રિએક્શન આપતા શીખી જઈએ તો એન્ઝાયટી ઉપર કંટ્રોલ કરી શકાય છે.